કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. કેમ કે આજથી અમાસ, શ્રાવણ વદ અમાસ, અને આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય છે. એટલે બસ જો આ વેફર ખાતી હતી અને મને એમ થયું કે મેં કીધું આ રોજ રોજના પડીકા ખાવા એની કરતાં હાલને આજે પોતે જ બનાવી નાખો. તો બસ જો આજે આપણે આ ફરાળી વેફર બનાવવાની છે અને એના માટે પાણી મૂકી દીધું. અને આ છે સિંધા નમક કે જેનાથી આપણે છે ને મતલબ સિંધા નમક ફરાળમાં ખાઈ શકીએ. તો એટલા માટે બસ જો ફરાળી વેફર બનાવી નાખવી છે. લાખો મહિનો હાલ્યા કરે આપણે. બસ પાણી ઉકળી ગયું છે, હવે આપણે એમાં નાખી દઈએ. જોયું ને, બાકી આપણે એક હાથમાં કેટલી બધી વેફર આવી ગઈ, આખું ભરાઈ ગયું. હાલો ફટાફટ હવે એને આપણે છે ને એકદમ ગરમ ગરમ પાણીની અંદર ઉકાળી લઈ અને પછી સૂકવી દઈએ. તડકો બહુ મસ્તીનો થાય પડે છે તો આપણે તડકામાં અસલ સુકાઈ જાય. ખતરનાક તડકો પડે છે એટલે વાંધો નહીં આવે, આપણે વેફર સુકાઈ જાય. બસ આ તડકામાં મસ્તનું પાથરી દીધું છે અને આપણે વેફર ગરમ બહુ છે. ફટાફટ આપણે લાઈનમાં ગોઠવી દઈએ એક. બસ તો હવે આપણે રેડી છે. વેફર બધી સુકવાઈ ગઈ છે, જોઈ લો. થઈ ગઈ ને રેડી. હાલો હવે ને વરસાદ ના આવે ને તો સારું, તો મારી વેફર બધી સુકાઈ જાય.